હેલો ગાઈસ, તો આપણે વહેલી સવારે નીકળી ગયા છીએ અમરેલીથી કચ્છ જવા માટે. રોડ પર ખૂબ જ અંધારું હતું, કશું દેખાતું હતું નહીં. તો થયું શું જોવું તો આકાશમાં મસ્ત મજાનો ચાંદ હતો, તો આપણે ચાંદને ખૂબ નિહાળ્યો. मैंने उसको इतना देखा जितना देखा जा सकता था, लेकिन फिर भी दो आंखों से कितना देखा जा सकता. हाय 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 हाय. પછી સવારે 5:30 આજુબાજુ આકાશે જે કલર પકડ્યો તે જોઈને આ હા મજા આવી ગઈ બાપા. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. થોડું અંજવાળું થયું, પછી કેમેરામાં ફેસ સરસ દેખાતું હતું તો કીધું ચાલો હવે ફેસ બતાવી દઈએ. અને આ છે ભાઈ પોતે. હાય હેન્ડસમ. રસ્તામાં લાગી ભૂખ તો ખાધા થેપલા અને ત્યાંથી વધ્યા અમે આગળ. रोम भाइयों, सिस्टम पार देंगे. તો અત્યારે 11 વાગ્યા હશે અને રસ્તામાં અમે ફરીવાર લીધો વિરામ. કીધું ચાલો કંઈક ખાઈએ અને ખાધા અમે બટેટા પૌવા. પણ ચાલા બટેટા પૌવામાં તો પૈસા પડી ગયા અમારા, मजा नहीं आ रहा है. અને પછી કાઢ્યા અમે થેપલા. ઘરના થેપલા જિંદાબાદ હો ભાઈ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. થેપલા ખાઈને અમે ત્યાંથી વધ્યા આગળ. કીધું લાય ઘડીક સેલ્ફી વિડીયો બનાવીએ. અને પછી જેઠાલાલના બચાવ થઈને અમારી સફર પહોંચી સીધી જેસલ તોરલની સમાધિએ અંજાર. તો આપણે પહોંચ્યા છીએ અંજાર, જ્યાં છે જેસલ તોરલની સમાધિ. ખૂબ જ દિવ્ય વાતાવરણ છે, પણ દિવ્ય વાતાવરણની વચ્ચે આ સજ્જન, इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको. તે સજ્જનને આપણે પાછળ છોડીને આગળ વધ્યા અને જોયું કે જેસલ તોરલનો ઇતિહાસ દર્શાવતા ખૂબ સરસ મજાના ભીંતચિત્રો અહીં બનાવવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ દર્શનીય છે. તે નિહાળીને આપણે ત્યાંથી આગળ વધ્યા સમાધિના દર્શન કરવા માટે. તો અહીં છે જેસલ તોરલની સમાધિ. તો ચાલો આપણે સૌ મળીને તેના દર્શન કરીએ. જય અલગધણી. પછી ત્યાંથી આપણે આગળ વધ્યા અને સીધા પહોંચ્યા ભુજ. ભુજ પહોંચીને પહેલાં તો રહેવાનું ને જમવાનું કર્યું. હું જમીને કીધું ચાલો હવે ઘડીક વાર થોડુંક આરામ કરી લઈએ. एक काम करता हूँ, सो जाता हूँ. 2000 years later. ભુજમાં જોવું તો ઘણું બધું હતું, પણ સાંજ પડી ગઈ હતી અને ઘણી બધી વસ્તુ હતી જે સાંજે 5 વાગે બંધ થઈ જતી હતી. તો આપણે પછી પહોંચ્યા ભુજિયો ડુંગર. અને ભુજિયો ડુંગર ખૂબ જ સરસ મજાનો હતો, જે જોઈને આનંદ થયો. અને જો સામે ઉપર દેખાય ત્યાં છે ભુજિયો ડુંગર. અને ભાઈએ પછી ચાલવાનું શરૂ કર્યું ભુજિયા ડુંગર તરફ. તો સીધો રસ્તો પૂરો થઈ ગયો અને અહીંથી પગથિયા શરૂ થયા છે. પગથિયા સીધા પગથિયા જેવા ન હતા, પથ્થરના પગથિયા હતા જે ઘણી જગ્યાએથી તૂટી ગયેલા હતા અને ચડવામાં ખૂબ જ તમને અઘરું પડે એવું હતું. જો તમે શારીરિક રીતે સક્ષમ હો તો જ તમે ઉપર પહોંચી શકો, બાકી તો તમારે અડધેથી જ પાછું વળી જવું પડે. અહીંથી પગથિયા ખૂબ જ વધારે ઢાળવાળા હતા, પણ ભાઈને જવું તો હતું જ ઉપર ગમે એમ કરીને. અને ભાઈ ખતરો ખેડીને ઉપર ગયા તો કરી ગમે એમ કરીને. અને ઉપર પહોંચ્યા અને ઉપર સરસ મજાનો પવન આવતો હતો અને વ્યૂ તો એક નંબર હતો. આખું ભુજ સિટી અહીંથી દેખાતું હતું. ભાઈ ઘડીક સેલ્ફી વિડીયો લીધો અને પછી નીચે ઉતરી ગયા નિરાતે.
રાતે ઘડીક આપણે ભૂત સિટીમાં રખડ્યા અને રખડતા રખડતા આપણને ભૂખ લાગી તો કીધું ચલો ખાઈએ. અને લાપીનોસ પિઝામાં અમે પહોંચી ગયા છીએ પિઝા ખાવા માટે. અહીં પિઝા ઓર્ડર કરીને વેઇટ કરીએ છીએ અને પિઝા ખાઈને અમે પાછા રખડવા નીકળ્યા. રખડીને પહોંચી ગયા રૂમ પર ને રૂમ પર પહોંચીને સૂઈ ગયા. નિરાતે સૂઈ ગયા. ચાલો ગુડ નાઇટ. The next morning. તો સવાર પડી ગઈ છે અને ભાઈ ઉઠી ગયા છે મસ્ત નાહી ધોઈને ચકાચક તૈયાર થઈને આપણા ટ્રીપની નેક્સ્ટ સ્ટોપ પર જવા માટે થઈ ગયા છીએ રેડી. તો હવે આપણે જઈ રહ્યા છીએ ભુજથી માતાના મઢ તરફ, જે આપણી ટ્રીપનું નેક્સ્ટ સ્ટોપ છે. तो माताना मठ तरफ जाती वक्त ये अशोक बहुत ज्यादा देर तक मेरे बीच में आ रहा था. मेरा तो मन कर रहा था गाड़ी से उतर के उसे कह दूं जल्दी वहां से हटो. रस्ता में अपनी गाड़ी नो गैस खोटी गयो ने गैस स्टेशन देखाणो तो कीधुं चलो थोड़ो गैस भरी लईए गाड़ी में. तो गाड़ी में गैस पुरावीने આપણે આપણી ટ્રીપને ફરીથી આગળ કન્ટિન્યુ કરી. ત્યાંથી થોડા આગળ ચાલ્યા તો રસ્તામાં આપણને એક સજ્જન મળ્યા. સજ્જન બહુ માયુસ દેખાતા હતા તો આપણે સજ્જનને પૂછ્યું કે તમને શું થયું છે. તો સજ્જને આપણને જવાબ આપ્યો કે सर अभी हम कुछ नहीं बता सकते हैं आपको, हम डिस्प्रेशन में अभी हैं. कुछ में है डिस्प्रेशन में सर. તો તે સજ્જને તો આપણને કઈ જવાબ આપ્યો નહીં. તો આપણે સજ્જનને બાય બાય કહીને ત્યાંથી વધ્યા ફરીથી આગળ. તો ફાઇનલી આપણે ભુજથી પહોંચી ગયા છીએ આશાપુરા માતાના મઢે. જય આશાપુરામાં. તો આપણે મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છીએ. માતાની ચૂંદડી હાથમાં લઈને આપણે માતાના દર્શન કરવા તરફ જઈ રહ્યા છીએ. માતાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામેલી હતી. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવેલા. મંદિર પરિસરમાં વિડીયો શૂટિંગની સખત મનાઈ હતી, પણ આપણે તમારા માટે મા આશાપુરાની એક નાની એવી ઝલક કેમેરામાં કેદ કરી લીધી. માતાના દર્શન કરીને અમે વધ્યા ત્યાંથી આગળ અમારા નેક્સ્ટ સ્ટોપ તરફ. અને અમારું નેક્સ્ટ સ્ટોપ હતું નારાયણ સરોવર. Two 2,000 years later. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ મંદિર તરફ. રસ્તામાં જતાં પહેલાં આપણે આવશે નારાયણ સરોવર. ત્યાં છે ભગવાન નારાયણનું મંદિર. આપણે પહેલાં ત્યાં જશું. ત્યાં પહોંચીને સૌથી પહેલાં આપણે નારાયણ સરોવર અન્નક્ષેત્રમાં ભગવાનનો પ્રસાદ લીધો. અને ભગવાનનો પ્રસાદ લેવા માટે ઘણા લોકોની ભીડ જામેલી હતી. તો આપણે પણ ત્યાં પ્રસાદ લેવા ઊભા રહી ગયા. તો હવે આપણે પહોંચી ગયા છીએ નારાયણ સરોવર, જ્યાં ભગવાન નારાયણનું ખૂબ સરસ મજાનું મંદિર છે. અહીં પહોંચીને આપણે સૌથી પહેલાં ભગવાન નારાયણના દર્શન કર્યા. ભગવાન નારાયણની મૂર્તિ ખૂબ જ રમણીય હતી. ભગવાન નારાયણના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ નારાયણ સરોવર તરફ. નારાયણ સરોવર પાસે પણ ખૂબ લોકોની ભીડ જામેલી હતી. નારાયણ સરોવરથી આપણે પહોંચી ગયા છીએ કોટેશ્વર મહાદેવ મંદિર.
અહીં કોટેશ્વર મહાદેવ મંદિરના ફરતે ખૂબ સરસ મજાનો દરિયા કિનારો આવેલો છે, જે જોઈને ખૂબ જ સારું ફીલ થાય છે. A few minutes later. Shut up and sit down. તો ફાઇનલી આપણે નારાયણ સરોવરથી પહોંચી ગયા છીએ ટેન્ટ સિટી, ધોરડો ગામ, રણ ઉત્સવ, જ્યાં આપણે ફાઇનલી પહોંચવાનું હતું. તો આપણે સીધા રણોત્સવમાં પહોંચી ગયા, પણ પછી થયું કે યાર આપણે રહેવાના ઠેકાણા તો કાંઈ છે નહીં, તો પહેલાં ચાલો કંઈક રહેવાનું કરી લઈએ, પછી શાંતિથી અહીંયા ફર્યા કરશું. અને આપણને ફાઇનલી એક મસ્ત મજાનું ભૂંગું મળી ગયું છે. અહીંથી ધોરડો ગામથી 6 કિલોમીટર જેવું થશે, ગોરેવાલી ગામ છે. ત્યાં ખૂબ સરસ મજાના સસ્તા ભાવે ભૂંગા મળી જાય છે રહેવા માટે. 12 seconds later. તો રૂમ પર થોડી વાર આરામ કરીને આપણે પહોંચી ગયા છીએ રણોત્સવમાં. સાંજનું વાતાવરણ હતું, જેમાં આ રણોત્સવનો ઉઠાવ કંઈક અલગ જ આવી રહ્યો હતો. અહીં રણોત્સવમાં અત્યારે સિંગિંગનો પ્રોગ્રામ ચાલુ હતો, તો ચાલો થોડી વાર આપણે તેને સાંભળીએ. સંગીતનો કાર્યક્રમ ચાલુ હતો અને આવું મસ્ત પિંક રણ દેખાતું હતું. તે જોઈને ભાઈ ફૂલ મોજમાં આવી ગયા અને પછી તો ભાઈ નાચ્યા. और आज मुद्दत के बाद ये पगली दिल खोल कर नाचेगी. तुमसे ना हो पाएगा. तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा, तुमसे ना हो पाएगा. हाय हाय इतना सुकून. One eternity later. અને હવે આપણે પહોંચી ગયા છીએ રણોત્સવના ક્રાફ્ટિંગ સ્ટોર્સની વચ્ચે. આપણે કાંઈ લેવાની ગણતરી તો હતી નહીં, પણ કીધું ચાલો જોઈએ અહીંયા શું શું મળે છે. અને આપણે એક સ્ટોરને બહુ જ નિરાતે અડધી પોણી કલાક એને ટેસ્ટથી જોયું, લીધી કોઈ એક સિંગલ વસ્તુ નહીં, બસ આટા માર્યા અને ટાઈમ પાસ કર્યો.
રણોત્સવના ક્રાફ્ટિંગ સ્ટોર્સને ક્રોસ કરીને આગળ જઈએ એટલે અહીંયા મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ, ફોટોગ્રાફી પોઈન્ટ બહુ જ સરસ મજાનું લાઇટિંગ સાથે બનાવેલું હતું. પણ ત્યાં ભીડ જાજી હતી, આપણે કંઈ ફોટો પાડવાનો તો મેળ આવ્યો નહીં. પણ આપણે ઘડી ગાટા માર્યા અને બધાને ફોટા પડતા જોયા કે ભાઈ કોણ કોણ કેવા ફોટા પાડી શકે છે. इस लड़की के बारे में और डिटेल्स निकालनी पड़ेंगी. ઘણી બધી રાહ જોયા બાદ આપણને પણ ફાઇનલી થોડો ઘણો ચાન્સ મળ્યો કે 5-10 સેકન્ડ આપણે પણ ફોટા પડાવી લઈએ. તો આપણે અંદર જઈને બારીમાંથી હાવ કર્યું ને હાવ કરીને આપણે નીકળી ગયા બહાર. તો સવારના વહેલા નીકળાતા એનો ઠાક હવે ભાઈના મોઢા ઉપર દેખાણો. તો ભાઈને થયું કે હવે આપણે રૂમ પર વયા જઈએ અને હવે રૂમ પર પૂગી ગયા છીએ. અને જો મસ્ત મજાની લાઇટિંગ કરી નાખી છે. લાઇટિંગ અને રાતનું વાતાવરણ જોઈને એકદમ આનંદ થઈ ગયો અને મોજ આવી ગઈ. મનમાં એવું હતું કે ભાઈ રૂમે પહોંચીને તરત જ સૂઈ જશું કે ઠાક એટલો લાગ્યો હતો. પણ એ તાપણું જોઈને અને એનું વાતાવરણ જોઈને એમ થયું કે ચાલો ને થોડીક વાર બેસીએ અને તાપણામાં થોડોક શેક કરીએ. અને શેક કરતાં તો પછી વાતાવરણ એવું મસ્ત થઈ ગયું ને મજા આવી ગઈ. પછી તો 1-1.5 કલાક કરીને અમે રાતે 1 વાગ્યા સુધી બહાર બેઠા. પણ પછી થયું કે હવે હુઈ જવાય. હો रात को कर भी क्या सकता हूँ, एक काम करता हूँ, सो जाता हूँ, जो होगा सुबह देखा जाएगा. गुड नाइट बाका बॉय. The next morning. તો હવે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ સફેદ રણ જોવા માટે. રાતે આપણે લાઇટિંગ સાથે લાલ રણ જોયું હતું ને હવે આપણે લાઇટિંગ વગર સફેદ રણ જોશું. તો આપણે સફેદ રણને એકદમ વચ્ચે આવી ગયા છીએ ને આ છે કચ્છનું સફેદ રણ. તો આજે આપણે લાઈફમાં પહેલી વાર ખતરો કે ખિલાડી બનીને પેરાશૂટમાં બેસવા જઈ રહ્યા છીએ. चीज बढ़िया है, एकदम रापसिक चीज है, लेकिन इसमें खर्चा इतना है ना कि असली वाले अमीर भी अफोर्ड कर सकते हैं. તો ફાઇનલી આપણે ટેક ઓફ કરી નાખ્યું છે. मजा आ गया भाई, मजा आ गया. ये 2,000 years later. તો હવે રણોત્સવને બાય બાય કહીને આપણે આપણા લાસ્ટ સ્ટોપ તરફ જઈ રહ્યા છીએ જે છે ધોળાવીરા. ये चाल हो जाएगा ना, सपट हो जाएगा, पापड़ हो जाएगा. हट बाजू में. हम मालूम है तेरे बाप को मत सिखा. તો હવે બપોર થઈ ગઈ હતી તો ભૂખ તો લાગે. તો ભૂખ લાગી તો રસ્તામાં જમવાનું દેખાણું તો કીધું ચાલો પહેલાં ખાઈ લઈએ પછી જાશું ધોળાવીરા ક્યાં ભાગ્યું જાય છે કંઈ. અને આપણે સરસ મજાનું જમવાનું ખાધું અને પછી વધ્યા ત્યાંથી આગળ ધોળાવીરા જવા માટે. તો આ છે અમારા ગુજરાતનું રોડ ઓફ હેવન. તો રોડ ઓફ હેવનમાં જતાં રસ્તામાં એક જગ્યા દેખાણી જ્યાં થોડું નીચે જવાય એવું હતું. તો અમે ગાડી સાઈડમાં ઊભી રાખી અને ત્યાં નીચે ઉતર્યા અને કીધું ચાલો થોડી ફોટોગ્રાફી કરી લઈએ. અને ભાઈ જાય છે નીચે. एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल है.
તો આ છે આપણો લાસ્ટ સ્ટોપ ધોળાવીરા, હરપ્પન સિટી.
તો આ ધોળાવીરા શહેરનું મ્યુઝિયમ છે, જેની અંદર ધોળાવીરા શહેરની માહિતી આપેલી છે. ધોળાવીરા શહેરના અવશેષો મળેલા હતા, જે માટલા, હાડકાં જે બી મળેલું છે તે બધું જ અહીં રાખવામાં આવેલું છે. અને એક પ્રોજેક્ટર રૂમ છે, ત્યાં આખી સંસ્કૃતિ વિશે શોર્ટ ફિલ્મના સ્વરૂપમાં બધું બતાવવામાં આવે છે. તો આપણું લાસ્ટ સ્ટોપ ધોળાવીરાની વિઝિટ કરીને આપણે આપણી ટ્રીપને અહીં એન્ડ આપીએ છીએ અને હવે જઈએ છીએ અમે ઘર તરફ. તો હવે રાત થઈ ગઈ હતી ને જમવાનો સમય થઈ ગયો હતો, તો કીધું ચાલો રસ્તામાં ભોજન લઈ લઈએ. તો રસ્તામાં એક હોટલ દેખાડી, આઈ લવ શેરે પંજાબ. તો ત્યાં આપણે પંજાબી ભોજન લઈને પછી આપણે સીધા ગયા ઘર તરફ. તો મોડી રાતે ફાઇનલી આપણે અમરેલી પહોંચી ગયા છીએ અને આપણી ટ્રીપને અહીં વિરામ આપીએ છીએ. મારો આખો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.